વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સ્વાધ્યાયનો 12મો એક્ઝામ્પલ. વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપે પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. એ પોતાની છત્રીને કઈ દિશામાં એણે રાખવી જોઈએ? આપણે જસ્ટ વરસાદની વાત કરીએ તો આ દિશાને આપણે દક્ષિણ લઈ લઈએ અને આને આપણે ઉત્તર લઈએ. વરસાદ જે પડે છે એ અધો દિશામાં પડે. આમ વી રેઇન એ આપણને આપ્યા છે 30 મીટર પર સેકન્ડ. પેલા બેન જે સાયકલ ચલાવે છે ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે આ દિશામાં જાય છે. આ દિશામાં છે. એને આપણે કંઈક નામ આપી દઈએ. વી બાઇસિકલ, સાયકલ પર ચલાવે છે. આ વીબી એ આપણને આપેલો છે બેનનો વેગ 10 મીટર પર સેકન્ડ. હવે જે સાયકલ છે એ સાયકલની સાપેક્ષે અથવા સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ અને સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ. વેગ એટલે વી. કોનો? તો કે વરસાદનો. રેઇન ફોર આર. સ્ત્રી, સાયકલ માટે આપણે બાઇસિકલ લખેલું છે, VRB થશે. હવે VRB એ કેવી રીતે લખવાના? તો કે સદિશ VRB બરાબર સદિશ VR માઇનસ સદિશ VB. માઇનસ VB આપણે દર્શાવીએ તો એ VBની વિરુદ્ધ દિશામાં આવવાના. એટલે આ જેટલી લંબાઈનો રેખાખંડ છે, કિરણ, એ આમ દોરી દઈએ. આમ તો આ બેનું જે પરિણામી છે, આપણે સબાચાની વાત કરીએ, આ વરસાદ છે એક સદિશ, આ બીજો સદિશ. જે સદિશની પાસેની બાજુ બને આ બે હોય, માઇનસ VB અને VR, તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂર્ણ કરીએ. આ રીતે તો પૂંછમાંથી પસાર થતો વિકર્ણ એ પરિણામી સદિશ, એટલે એ આપવાનું વી વરસાદ સાયકલ. આપણો પ્રશ્ન છે એ બેન છત્રી કઈ રીતે રાખશે? તો એ શિરોલમ સાથે થીટા કોણ બનાવે એ રીતે રાખશે. હવે VR અને VB જો સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય એવું છે. VR 30 મીટર પર સેકન્ડ અને એની દિશા છે ઋણ Y, એટલે માઇનસ 30J. અને VBની દિશા છે ઋણ છે, એટલે માઇનસ 10I. એનું મૂલ્ય શોધી કાઢીએ. માનાંકમાં VRB લગભગ મૂલ્યમાં આવ્યું નથી, પણ શોધવામાં કંઈ નુકસાન નથી. 30² વત્તા 10² આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ, એટલે 900
વત્તા 100 એટલે 1000 થાય. 1000 આપણે આમ લખી શકીએ છીએ 100 ગુણ્યા 10. એનો અર્થ જવાનો જવાબ આવવાનો 10√10 મીટર પર સેકન્ડ. આ વરસાદનો સાયકલની સાપેક્ષે વેગ થવાનો. આપણો તો પ્રશ્ન છે દિશા શોધવાનો. તો કે tan થીટા સામેની બાજુ. હવે સામેની બાજુ એટલે કઈ થવાની? આ બાજુ. એ કેટલી આવવાની? VB ભાગ્યા પાસેની બાજુ. એટલે કે VB બાય V રેડ. VB 10 છે અને VR 30 છે. એટલે કે 1/3. 1/3 આવવાના. અને સાદું રૂપ આપો જે આવે એ જવાબ. ખૂણો આપણો ડિગ્રીમાં આવશે. બને નેચરલ ટેન્જન જોઈશું. એ ખૂણો ધારો કે 30 આવ્યો તો સાયકલ ચલાવતી વખતે બેને બને સામેની બાજુ આ જે શિરોલંબ છે એ શિરોલંબ સાથે થીટા ડિગ્રીનો ખૂણો બનાવવો જોઈએ. ખ્યાલ આવશે ને? છત્રી આમ પકડી રાખવાની, આમ છત્રી, ગતિ એની આમ છે તો એ પલળશે નહીં. ફરીથી આ દાખલો 2 વાર સમજવા પ્રયત્ન કરજો. લગભગ ઉદાહરણમાં પણ આવી ગયો છે. એ કદાચ આ જ દાખલો અલગ રીતે સમજાવ્યો હશે. અહીંયા મેં સદિશ લઈને સાપેક્ષ વેગનો ઉપયોગ કરેલો છે. આગળ જઈએ. 13મો એક્ઝામ્પલ. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી વહી રહ્યું હોય અને વ્યક્તિ આ વહેણની લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે? નદીની પહોળાઈ આપી છે 1 કિલોમીટર છે. એક નાની સરખી આકૃતિ જોઈએ. આપણે એક જસ્ટ વિચાર કરીએ કે આ આપણી નદી છે. આ રીતના એનું જે વહેણ છે એ આપણે આ દિશામાં લઈ લઈએ. આ પાણીનો પ્રવાહ બતાવી દઈએ આ દિશામાં. નદીની જે પહોળાઈ છે એ લગભગ આપણને આપી છે અંતર D બરાબર 1 કિલોમીટર. હવે જે પેલો બોટ છે એ બોટ અહીંથી નીકળે છે, બરાબર ને? એનો આ દિશા જે છે એ દિશાનો વેગ આપણને આપ્યો છે. પાણી સ્થિર હોય ત્યારે એનો વેગ આપ્યો છે આ દિશાનો V બોટ. અને એ લગભગ કેટલો છે? 4 કિલોમીટર પર કલાક. ફરીથી સમજાવું, આ વેગ કયા સમયનો છે? તો જ્યારે પાણી સ્થિર હોય તે સમયનો એ બોટનો વેગ છે અને પાણી આ દિશામાં જતું છે. અને વહેણ આ દિશામાં છે, એરો દેખાય છે ને, એને આપણે V વોટર કહી દઈએ. એ આપ્યું છે 3, અહીંયા સાઈડ પર લખી દે V વોટર 3 કિલોમીટર પર કલાક. હવે એ જે વ્યક્તિ છે એ પાણી સાથે આમ જતો જવાનો, આમ આ રીતના. હવે એને વેગને અનુરૂપ એને કેટલો સમય લાગશે? બને બોટને આપણે બોટને અહીંયા પર્સન જ લખવાનું છે. વ્યક્તિ છે, બોટ નથી. પર્સન લઈ લઈએ, પર્સન ફોર P.
વ્યક્તિને મને 1 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય લખીએ. તો કે ટી બરાબર સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર આપ્યું છે 1 કિલોમીટર અને વેગ છે 4 કિલોમીટર પર કલાક. એટલે જવાબ આવશે ટી બરાબર 1/4 કલાક. એટલે 1 કલાકનો ચોથો ભાગ એટલે 15 મિનિટ લાગશે. હવે પાણીના ઝડપને લીધે એ વ્યક્તિ તો આમ જ જાય છે, આમ જ પણ પાણીનું વેણ એને આ દિશામાં પણ સાથે લઈ જાય. એનો જે વેગ છે એ વી વોટર, એટલે એના લીધે પાણીની દિશામાં કાપેલું અંતર લખીએ. બને પાણીની ઝડપ ના લીધે વ્યક્તિએ ટી કલાકમાં કાપેલું અંતર. તો એ અંતર કેવી રીતે લખાશે? તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ આપણને આપ્યો છે પાણીનો વેગ 3 ગુણ્યા સમય 1/4 એટલે 3/4 એટલે લગભગ સાદું રૂપ આપીએ 0.750 કિલોમીટર અથવા 1000 વડે ગુણી દેવું 750 મીટર અંતર કાપશે. એટલે કે જ્યારે વ્યક્તિ અહીંયા આવી જશે એટલે ફિગર આપણી આ પ્રકારની થવાની. એ લગભગ આ બાજુ 750 મીટર જેટલું અંતર કાપશે અને આ રીતે જાય. એ આ રીતે તરે છે ને પાણી એને આમ લઈ જાય છે. આમ પરિણામી વેગ શોધવા કે તો આપણે ફિગર લઈ લઈએ. આમ સમાસ વેગ બને વી બરાબર એ હું તમારા પર છોડી દે. રૂટ ડાયરેક્ટ લખું, પરસ્પર લંબ છે વીપી સ્ક્વેર અને પરિણામી વેગ સમાસ વેગ વ્યક્તિનો વીપી સ્ક્વેર વત્તા વી વોટર સ્ક્વેર. કિંમત મૂકો એટલે વ્યક્તિની પરિણામી ઝડપ આવશે. આગળ જઈએ. ચૌદમો એક્ઝામ્પલ છે. આપણે રકમ કંઈક આ રીતની છે. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાક ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા બોટ ઉપર લગાવેલ ઝંડો ઉત્તર દક્ષિણ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા ઉપર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? હવે આપણે એક આકૃતિ દોરી દઈએ. જસ્ટ હમણે જોયા એ જ પ્રમાણે નાની સરખી પાડીએ, આ રીતના વિચારીએ. પેલી જે બોટ છે આપણે દિશા નક્કી કરી દઈએ, ઉત્તર દક્ષિણ. હવે ઉત્તર દક્ષિણ દિશામાં ફરકે એટલે એના 2 સરખા હું ભાગ કરી દેમ આ રીતના. આ રીતના આ જે દિશા છે એ 2 સરખા ભાગ કીધા કે પવન આ દિશામાં છે, પવન વી વિન્ડ્સ બને એટલે એનો વેગ આપેલો છે 72 કિલોમીટર પર કલાક. ઉત્તર પૂર્વમાં
ફૂંકાતા પવનનો વેગ એટલે સેન્ટર 45 લઈ લીધું. હવે ધારો કે બોટ ઉત્તર દિશામાં જાય એટલે બોટ આમ જવાની, આમ અને બોટનો વેગ હું આમ લઈ લેમ છું. વી બોટ નૌકા એટલે બોટ લીધું અહીંયા. એ વેગ આપ્યો છે 51 કિલોમીટર પર કલાક. એટલે આમાં શું થવાનું તે સમજાવું. આ જે ખૂણો છે એ 45 ડિગ્રીનો છે. હવે જ્યારે બોટ આ દિશામાં ગતિ કરશે એટલે આખો જે ધ્વજ છે એ આમ આવી જશે, આમ ફરક છે, આમ. આ દિશામાં આવશે. હવે આ જે છે એની વાત કરીએ આપણે. એક સ્ટેપ લખીએ. બોટ ગતિ કરે ત્યારે ધ્વજ સાપેક્ષે વેગ એટલે બોટની સાપેક્ષે પાણીનો આપણે પવનનો વેગ લખીએ. બોટની સાપેક્ષે પવનનો વેગ. વેગ ફોર વી કોનો? પવનનો. કોની સાપેક્ષે? બોટની સાપેક્ષે. એટલે આમ લખાશે વી પવન ઓછા વી બોટ. હવે ઓછા વી બોટ એટલે જસ્ટ આપણે હમણે જ જોઈ ગયા. આની વિરુદ્ધ દિશામાં બતાવીએ આ રીતે, આમ તૂટક રેખા કરી દેમ આમ. આ માઇનસ વીબી લઈ લઈએ. હવે માઇનસ વીબી અને વી વોટર, મારે તો આ ખૂણો શોધવાનો છે. આ ખૂણો બને એને આપણે ધારી લઈએ, ધારો કે આલ્ફા. મને એ ખૂણો શોધવાનો છે. બેનું પરિણામી મને આ બેનું પરિણામી શોધવાનું છે. એ પવનના વેગની સાપેક્ષે. તો વી પવન અને માઇનસ વી બોટ વચ્ચેનો કોણ એ કેટલો થવાનો? તો કે આ તો 90 છે, આ 90 અને આ 45, એટલે એને આપણે થીટા કહી દઈએ. 90 + 45 એટલે લગભગ 135 ડિગ્રી. હવે આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ. આ મેં સાપેક્ષ વેગ લખ્યો છે. આ બે વચ્ચેનો ખૂણો લખ્યો 135. હવે એની દિશા માટે આપણે સબાચોમાં જોઈ ગયા છે એ પ્રમાણે લખું. tan આલ્ફા બરાબર વી બોટ સાઇન થીટા ડિવાઈડ બાય વી પવન પ્લસ વી બોટ કોસ થીટા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે એ અને બી, એને બીની સાપેક્ષે લખેલું હતું. tan આલ્ફા બરાબર બી સાઇન થીટા અપન એ પ્લસ બી કોસ થીટા. યાદ આવે તો, અથવા એક વખત એ સૂત્ર ફરીથી જોઈ લેજો, એટલે તરત આમ વાંચવાની કંઈ જરૂર નથી. એના કરતાં એ સૂત્ર એકવાર જો કે કેવી રીતના લખેલું છે. tan આલ્ફા બરાબર બી સાઇન થીટા. બી તો અહીંયા લખ્યું એ પ્લસ બી કોસ થીટા, અહીંયા લખ્યું એ સાઇન થીટા, અહીં લખ્યું બી પ્લસ એ કોસ થીટા. ખ્યાલ આવશે ને? આ રીતના અહીંયા બી તો બી, એ તો એ, જે ટૂંકમાં આ ન હોય તે અહીંયા આવશે. બે સદીશ છે, સદીશ એ અને સદીશ બી. હવે આપણે બધી કિંમત મૂકીએ. વીબી એટલે આપણી પાસે છે 51 અને ગુણ્યા સાઈન 135 ભાગ્યા કેટલા છે 72 વત્તા 51 કોસ 135. હવે આપણે સાઈન 135 ની કિંમત લઈએ. સાઈન 135 આમ લખાય સાઈન 90 + 45. બીજું ચરણ, બીજામાં સાઈન વિધે પ્લસ
બને એને 90 એ વિધે બદલાય, સાઈનનું કોસ, કોસ 45 એટલે કેટલા થવાના? 1/√2. સેમ લખો, કોસ 135 એટલે કે કોસ 90 + 45, 90માં કંઈક ઉમેરો, બીજું ચરણ, બીજામાં કોસ વિધે માઇનસ એટલે માઇનસ સાઈન 45 એટલે કે -1/√2. આ બધી જ કિંમત સાઈન 135 એટલે 1/√2 ને -1/√2 કિંમત મૂકો અને સાદું રૂપ આપો એટલે કંઈક આલ્ફા આવશે. બને એ જે આલ્ફા આવે તે આપણે જવાબ લખવાનો કે ધ્વજ બને ઉત્તર પૂર્વ સાથે આટલા ખૂણે ફરકશે. ઉત્તર પૂર્વ સાથે આટલા ખૂણે ફરકશે. ફરીથી આ બે દાખલા સાપેક્ષ વેગનો ઉપયોગ કરીને સમજાવેલા છે, એટલે તમારે બરાબર જ્યાં સમજી લેવાનું. આમાં કિંમત મૂકી દેજો આની અંદર.